આગળ વાત હવે ડીસાની કરીએ। ડીસામાં બ્લાસ્ટકાંડની ઘટના વચ્ચે વધુ એક ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે। અગ્નિકાંડ બાદ તંત્રએ એક તરફ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ડીસા મામલતદાર અને ચીફ ઓફિસરે ગોડાઉન ઝડપી પાડ્યું। ગોડાઉનમાં મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો છે। લાયસન્સ વગર ગોડાઉનમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા। મામલતદાર દ્વારા ગોડાઉન સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં 22 લોકોના મોતની ઘટનાના 5 દિવસ બાદ તંત્ર જાગ્યું છે। તો ડીસામાં વધુ એક ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે। અગ્નિકાંડ બાદ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મહત્વનું છે, આ બ્લાસ્ટકાંડમાં 22 જેટલા લોકો કે જેઓ ગુજરાત બહારથી અહીં મજૂરી માટે આવ્યા હતા અને તેમણે પોતાનો જીવ ગુમાવ્યો। હજુ તેમના પરિવારો તેમના મૃતદેહને લઈ અને પોતાના વતન ફર્યા છે અને એવામાં જ વધુ એક ગોડાઉન ઝડપાયું છે। ગેરકાયદે ગોડાઉન હતું, ફટાકડાનો જથ્થો રાખવામાં આવેલો હતો અને આ જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે। સંવાદદાતા રતનસિંહ વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે। રતનસિંહ, વધુ એક ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે, ગેરકાયદે હતું આ ગોડાઉન, કઈ રીતની કાર્યવાહી? ચોક્કસ જોઈએ ડીસામાં જે ગેરકાયદેસર છે તે અત્યારે જે ગોડાઉનો ચાલતા છે, ફટાકડાની ફેક્ટરી હતી તેમાં બ્લાસ્ટ થયો હતો અને 22 લોકોના જે રીતે મોત થયા હતા। ત્યારે કહી શકાય કે અત્યારે ડીસામાં એવો ઘાટ ગળાનો છે કે ઘોડા છૂટ્યા બાદ તબેલા અને તાળા જેવો ઘાટ ગળાયો છે। ત્યારે ડીસામાંથી જે ગેરકાયદેસર જે ફટાકડાનું છે તે ગોડાઉન ઝડપાયું છે। ગેરકાયદેસર ફટાકડા હોવાની બાતમીના આધારે મામલતદાર છે તે મામલતદારે તપાસ કરતા મોટા પાયે ફટાકડા છે તે ઝડપાઈ પાયા છે। ડીસા મામલતદાર ચીફ ઓફિસરે જે ગોડાઉન હતું જે ગોડાઉન ઝડપી પાડીને સીઝ કર્યું છે। મોટી માત્રામાં જે ફટાકડા હતા તે મળી આવ્યા હતા। જે લાયસન્સના પરવાનો વગર જે ફટાકડા હતા તે રાખવામાં આવતા હતા। જે મામલતદાર દ્વારા ગોડાઉન સીઝ કરીને અત્યારે તો જે રીતે કાયદેસરની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે। આભાર જાણકારી આપી તે માટે।